અને મારા શરીરની અંદર જે પવન કઈ માતા મેળી માતાનો આવે છે ને એ ખબર નહીં પડતી. એ મશાની મેળીમાં છે એ પ- કઈ કે તારી જ પેઢીની છે? પહેલા વર્ષ પહેલા આવેલો. તમે કુળદેવીની ઓળખાણ મારી કારકા માતા બતાડેલી અને સારું ઘરમાં છે અને દીકરો બી છે મને આલેલો માતાએ. અને પ્લસ કે મારી ઘરમાં સારું થઈ ગયું બધી રીતે, કારકા માતા અને હર્ષદી માતા અને મેરડી માતા. હવે તમારા જે જૂના સમયમાં 4 ભાઈ હતા, આ હવે 4 ભાઈ મારી સાચું. એ 4 ભાઈમાંથી એક ભાઈની વસ્તી નથી, એટલે મુખ્ય તમારા 3 ભાઈ કહેવાય. બરોબર. હવે એમાંથી જે 3 ભાઈ ખરા ને, હવે એ આ ચોથાની જે વસ્તી કહેવાય, એનું જે જમીન કહેવાય ને, એનો હા હક આ 3 ભાઈ લઈ લીધો. સાચું મળી. હવે આ 3 ભાઈએ જે હક લીધો ને, એમાં જે મશાની મેળીમાં ખરા એ આ પિતૃનો હક લેવા આવ્યા છે. જો જે પિતૃનો જે હક કહેવાય ને, આમાં જે જગ્યા એ એમને આપવી પડે. તો એ જગ્યા ખરી ને પિતૃની, આમાં તો એમાં તમે છે ને એક એવું કંઈ બનાવો કે જેમાં પશુ પક્ષીની સેવા થઈ શકે. માં બરાબર? એમાં જેટલું બને એટલું અન્ન અને જલ તમે અર્પણ કરો પિતૃના નામ પર તો પણ ચાલે.